અષાઢી 11 વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ફરાળી ભેલની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, લારી ઉપર ફરાળી ભેલ મળતી હોય છે જે ટેસ્ટી અને ચટપટી હોય છે અને છુટ્ટી પણ હોય છે. તો તેવી ટેસ્ટી, ચટપટી અને છુટ્ટી ભેલ આજે આપણે ઘરે બનાવવાના છીએ. 11 કે વ્રત હોય અને સાંજે હલકી ભૂખ હોય ત્યારે આ ભેલ બનાવી અને સર્વ કરી શકો છો. સાબુદાણાની ફરાળી ભેલ બનાવવા માટે 1.5 કપ સાબુદાણા લેવાના છે. માર્કેટમાં બે રીતના સાબુદાણા મળતા હોય છે, એક મોટા સાબુદાણા અને નાના સાબુદાણા. પણ ફરાળી ભેલ બનાવીએ છીએ ત્યારે આ રીતના મોટા સાબુદાણા લેવાના છે. હવે સાબુદાણાને પાણીથી 2 વાર ધોઈ લેવાના છે. હવે જ્યારે પણ તમારે ભેલ બનાવવાની હોય તેના પહેલાં 3 કલાક માટે સાબુદાણાને પલાળી રાખવાના છે. વધારે પાણીમાં નથી પલાળી રાખવાના. જો તમે વધારે પાણીમાં પલાળશો તો સાબુદાણા છે તે એકદમ મિક્સ થઈ જશે. એટલે 3 કલાક માટે સાબુદાણાને પલાળી રાખવાના છે. અને બીજી એક ખાસ ટીપ છે કે જ્યારે પણ તમે સાબુદાણા પલાળો છો ત્યારે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે. વધારે પાણી હશે તો સાબુદાણા છે તે વધારે સોફ્ટ થઈ જશે. એટલે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે અને 3 કલાક માટે સાબુદાણાને પલાળી અને મૂકી રાખવાનું છે. તમે જોઈ શકો છો કે 1.5 કપ સાબુદાણા લીધા છે તેના પ્રમાણમાં 1 કપ પાણી લીધું છે. પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 3 કલાક માટે રહેવા દેવાનું છે. 3 કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે સોફ્ટ થઈ ગયા છે અને સાબુદાણા છે તે એકદમ છૂટા થયા છે. એટલે અહીંયા ફરાળી ભેલ માટે સાબુદાણા છે તે પરફેક્ટ રેડી થઈ ગયા છે. અને લારી પર જે સાબુદાણાની ભેલ મળતી હોય છે તે આ રીતે જ કરતા હોય છે જેથી ભેલ છે તે એકદમ છૂટી બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં સાબુદાણા વધારે પલાળ્યા હતા એટલે થોડાક સાબુદાણાને એક બાઉલમાં અલગ કરી લઈશ અને બીજા સાબુદાણાની અહીંયા આપણે ભેલ બનાવીશું. હવે એક પેનમાં 2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે કેમ કે સાબુદાણાને સ્ટીમ કરવાના છે. એટલે પાણી વધારે નથી ઉમેરવાનું, 2 કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે અને એક બાઉલમાં સાબુદાણાને લઈ લેવાના છે અને 5 મિનિટ માટે તેને બોઇલ થવા દેવાનું છે. સાબુદાણાને વધારે પણ બોઇલ નથી કરવાનું. જો તમે સાબુદાણાને વધારે બોઇલ કરશો તો સાબુદાણા છે તે વધારે બફાઈ જશે અને એકબીજાને ચોંટી જશે. એટલે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય તેટલા જ બોઇલ કરવાના છે. એટલે અહીંયા આપણે 5 મિનિટ માટે સાબુદાણાને બોઇલ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણાને બોઇલ થતાં 5 મિનિટ થઈ ગઈ છે અને સાબુદાણા છે તે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો ગેસને બંધ કરી અને સાબુદાણાને ઠંડા થવા દઈશું અને સાબુદાણા ઠંડા થશે પછી એકદમ છૂટા થઈ જશે. તો આ રીતના સાબુદાણા છે તે છૂટા હોવા જોઈએ. ફ્રેન્ડ્સ, આજે જે સાબુદાણાની ફરાળી ભેલ બનાવીએ છીએ જે 11 અને વ્રતમાં બી ખાઈ શકાય છે. સાંજે હલકી ફુલકી ભૂખ હોય ત્યારે તમે આ ભેલ છે તે સર્વ કરી શકો છો. સાથે બાળકોને લંચ બોક્સમાં પણ સર્વ કરી શકો છો. બહુ સરસ લાગે છે અને લારી પર જે ભેલ મળતી હોય છે તેવી જ ભેલ ઘરે બનીને તૈયાર થાય છે. ખાવામાં ખાટી, મીઠી અને ટેસ્ટી સાબુદાણાની ભેલ છે તે બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, 1 કપ કાચા સિંગદાણા લેવાના છે, 1/2 કપ બદામ લેવાની છે. તમારે કાજુ એડ કરવા હોય તો પણ કરી શકો છો. હવે 1/2 ચમચી ઘી ઉમેરવાનું છે અને સિંગદાણાને સાંતળવાના છે. તમે કાજુ એડ કરવા હોય તો પણ કરી શકો છો અને દ્રાક્ષનું પ્રમાણ વધારે અને ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે પણ કરી શકો છો. સિંગદાણા થોડાક એવા શેકાઈ જાય પછી દ્રાક્ષ ઉમેરવાની છે કેમ કે દ્રાક્ષ છે જે જલ્દી સંતળાઈ જાય છે એટલે દ્રાક્ષને આપણે લાસ્ટમાં ઉમેરવાની છે. તો સિંગદાણા સંતરાઈ ગયા છે તો હવે દ્રાક્ષ ઉમેરી અને સાંતળી લેવાનું છે. દ્રાક્ષનો પણ થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. સિંગદાણા ભેલમાં ઉમેરવાથી ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ આવે છે. તો અહીંયા સિંગદાણા છે તે સરસ એવા સંતરાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે સિંગદાણાનો અને બદામનો કલર છે તે પણ અલગ થઈ ગયો છે. તો ગેસને બંધ કરી અને સિંગદાણાને એક બાઉલમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, લારી ઉપર મળતી હોય તેવી ચટપટી અને ટેસ્ટી એવી સાબુદાણાની ફરાળી ભેલ બનાવીશું. તો ભેલ બનાવવા માટે મેં 1 કપ બાફેલા બટાકાના પીસ લીધા છે તે ઉમેરી લેવાના છે. 1 કપ સિંગદાણા અને જે આપણે બદામ સાંતળી હતી તે ઉમેરવાની છે. થોડીક આપણે રહેવા દેવાની છે જે ગાર્નિશિંગમાં યુઝ કરીશું. 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. તમે લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠું જે સિંધા મીઠું આવે છે જે ઉપવાસમાં ખાઈએ છીએ તે ઉમેરવાનું છે. 1 ચમચી સફેદ તલ ઉમેરવાના છે. 2 ચમચી
બુરું ખાંડ જે દળેલી ખાંડ આવે છે તે ઉમેરવાની છે. ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી ભેલ છે તે ખાટી મીઠી બનીને તૈયાર થાય છે. ફરાળી ચેવડો જે માર્કેટમાં મળતો હોય છે તે મેં લીધો છે તે ઉમેરવાનો છે અને લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે. ફ્રેન્ડ્સ, ભેલમાં ખાંડનું પ્રમાણ અને લીંબુનું જ્યુસનું પ્રમાણ વધારે રાખવાનું છે જેથી ભેલ છે તે ખાટી મીઠી બનીને તૈયાર થઈ જાય છે. તમને વધારે સ્પાઇસી જોઈતું હોય તો લાલ મરચુંનું પાવડર વધારે ઉમેરવાનું છે અને તમે લાલ મરચું ના ખાતા હોય તો લાલ મરચાંની સ્કીપ પણ કરી શકો છો. તો પરફેક્ટ એવી લારી ઉપર મળતી હોય તેવી સાબુદાણાની ફરાળી ભેલ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ છૂટી ભેલ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. અષાઢી, અગિયારસ, વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટપટી અને ટેસ્ટી એવી સાબુદાણાની ફરાળી ભેલ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ભેલને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ગાર્નિશિંગ કરીશું. તો પરફેક્ટ એવી લારી ઉપર મળતી હોય તેવી છૂટી ભેલ આજે આપણે ઘરે બનાવી છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી ફરાળી સાબુદાણાની ભેલની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગે છે અને તમે ક્યાંથી જુઓ છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો, જેથી મને પણ આઈડિયા આવે કે તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને તમને કેવી લાગે છે. તો મારી રેસીપીને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.